નમસ્કાર ગુજરાત। આજે આખા દિવસ દરમિયાન જે વાતાવરણીય સિસ્ટમ રહી હતી એ જ રીતના વાતાવરણીય સિસ્ટમની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ આગામી 3 કલાક માટે કરવામાં આવી છે। એટલે કે ચોમાસાની ઋતુ પહેલાનો જે વરસાદ છે આજ રાત્રિથી શરૂ થઈ જશે। આજ રાત્રિથી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, કયા વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન જે વરસાદ પડ્યો છે એના ભાગરૂપે રાત્રે પણ વરસાદ પડશે। જો મિત્રો આ વિસ્તારો જે લિસ્ટ આપવામાં આવે છે એ લિસ્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ અને ખુદ હવામાન વિભાગ દ્વારા એટલે કે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવતું છે, જેમાં આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યના આ વિસ્તારો એટલે કે લગભગ 15 જિલ્લા છે એ 15 જિલ્લાઓને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। એટલે કે એલર્ટ એ માટે દર્શાવવામાં આવ્યું છે એ વિસ્તારોની અંદર ચોમાસા પહેલાંનો વરસાદ પડવાની શરૂઆત થઈ જશે। ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન વરસાદ પડ્યો છે। એમાં ખાસ કરી વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, પોરબંદર અને જૂનાગઢમાં આજે વહેલી સવારથી જ વાતાવરણીય પલટવાર જોવા મળ્યો હતો। એ ભાગરૂપે ગુજરાત રાજ્યના મધ્યમ ભાગમાં પણ વરસાદ પડતો જોવા મળી શકે છે। આજે રાત્રે રાણપર, ધંધુકા તેમજ લીંબડી ગામના અંદર છે એ વરસાદ પડશે। એ સાથે ગુજરાત રાજ્યના વાતાવરણીય સિસ્ટમની અંદર જો વાત કરવામાં આવે તો વેધર એનાલિસિસ, વેધર ફોરકાસ્ટ અને રેન ફોરકાસ્ટ એવું કહી રહ્યું છે કે વાતાવરણની અંદર મિત્રો અત્યારે વાદળોનો ઘેરાવો સતત વધતો જોવા મળી રહ્યો છે। આગામી 24 કલાકની પણ આગાહી કરી દેવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ આગાહી કરી દેવામાં આવી છે। સમગ્ર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર, મધ્ય ગુજરાતની સાથે સાથે મધ્ય ભારતની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદીય વાદળોનો ઘેરાવો બન્યો છે। એ સાથે મિત્રો એક વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે, એ સાથે બીજું વાવાઝોડું પણ છે એ સક્રિય થયું છે। હવે આ કયું વાવાઝોડું સક્રિય થયું છે તો એ તમને જણાવી દઈએ તો વેધર ફોરકાસ્ટ અને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અત્યારે જે અપડેટ સામે આવી રહી છે એ અપડેટના અનુસંધાને જોવા જઈએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે અને આ લો પ્રેશર સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર ટ્રાન્સફર થશે એટલે કે કન્વર્ટ થશે। વેલમાર્ક લો પ્રેશરની સાથે સાથે ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થશે એટલે કે ફેરવાશે। ડિપ્રેશન બાદ એ ડીપ ડિપ્રેશન બનશે તો સમગ્ર પશ્ચિમી ભારતના વિસ્તારો છે એને અસર પહોંચાડશે। આ લો પ્રેશર સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાં ઉત્પન્ન થઈ રહ્યું છે, પરંતુ એના જે વેવ્સ દર્શાવવામાં આવી રહ્યા છે અરબી સમુદ્રમાંથી આગળ વધી અને બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાના આગમન પર મોટું સંકટ આવશે। પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગંભીર સ્થિતિ પેદા થવાની કરી છે આગાહી અને આ વિસ્તારની અંદર વરસાદ પડશે, ધોધમાર ભૂકા કાઢશે એ માટેની પણ આગાહી કરી દેવામાં આવી છે। જેમાં ગુજરાતમાં પણ કેરળ અને મહારાષ્ટ્રની જેમ વહેલું ચોમાસું આવશે એટલે કે લગભગ 8 દિવસ વહેલું ચોમાસું છે ગુજરાત રાજ્ય તરફ આવશે એવી આગાહી કરી દેવામાં આવી છે। હવે મિત્રો વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે રિપોર્ટમાં પણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષનું ચોમાસું ગુજરાત રાજ્યમાં લગભગ 20 અથવા તો 25 જૂનની આજુબાજુ છે એ પ્રવેશ કરશે। એમાં મિત્રો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ દક્ષિણી ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તારની અંદર દરિયાપટ્ટી છે એ દરિયાપટ્ટીની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહેલું છે એ વાદળછાયા વાતાવરણના અનુક્રમે જે ઘેરાવો બન્યો છે એના ભાગરૂપે વરસાદની એક સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે। હવે આ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં વાદળછાયું વાતાવરણ જે રહેલું છે એમાં ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતું, તેમજ જે દક્ષિણી ગુજરાતથી લઈ અને દક્ષિણી ભારત તરફના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ચોમાસાનું પ્રવર્તમાન છે એ શરૂ થઈ ગયું છે એટલે કે પહોંચવાનું શરૂ થઈ ગયું છે। હવે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ આ 15 દિવસ પહેલાં છે ચોમાસું બેસવાની જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી સાચી પડી છે। એ જ રીતના ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું છે એ 8 દિવસ વહેલા પહોંચે એના એંધાણ છે એ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ છે, પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતમાં ચોમાસા ઉપર મોટું સંકટ આવી શકે છે? પરેશભાઈ ગોસ્વામી દ્વારા આ આગાહી કરી દેવામાં આવી છે। આ વિશે ખુલીને વાત કરવામાં આવી છે। અત્યારે મિત્રો એક રિપોર્ટ એવા મળી રહ્યા છે કે જેમાં ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે, એ વચ્ચે રોકાઈ ગયું તો શું થશે? એટલે કે ખેડૂતો અત્યારે જો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે તો એ વરસાદ લગભગ 2 થી 3 દિવસમાં વાવણી લાયક વરસાદ પણ પડશે અને આ વરસાદની અંદર જો ખેડૂતો વાવણી કરી દેશે તો એમને પછી ચોમાસું જો પાછું ખેંચાશે એટલે કે 8 દિવસ વહેલાની આગાહી કરવામાં આવી એ ચોમાસું પાછું ખેંચાય 8 દિવસ પછી જો ચોમાસું શરૂ થાય ગુજરાત રાજ્યમાં તો જે પણ ખેડૂતોએ વાવણી કરી હશે એ વાવણીના પાકને નુકસાન થશે।
હવે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે 24 તારીખે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો હતો। સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ચોમાસું કેરળમાં પ્રવેશ કરે તેના 15 દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાનું છે એ આગમન થતું હોય છે। ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાતી હોય છે। ચોમાસું વલસાડ, વાપી, નવસારી સુધી પહોંચતું હોય છે। દક્ષિણી ગુજરાત તરફ પહેલાં ચોમાસું આવતું હોય છે અને આ વખતે તો મિત્રો નવસારી, વાપી અને વલસાડ, સુરતના લાગુ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વાવાઝોડાનો પડ્યો હતો। વાવાઝોડાના કારણે જે અસ્થિરતા સર્જાઈ હતી, એના વાદળો ઘેરાયા હતા, એનો વરસાદ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગમાં પડ્યો હતો। હવે આ સુધી ચોમાસું પહોંચી ગયું હોય ત્યાં આવીને એક પણ અનેક વખત ચોમાસું છે નિષ્ક્રિય થતું હોય, એટલે કે ચોમાસું છે ઊભું રહી જતું હોય છે। ઘણી વખત મિત્રો આગમન એવું થતું હોય કે ચોમાસાના શરૂઆતના દિવસોની અંદર વરસાદ પડવાનો ખૂબ જ શરૂ થઈ જાય, પછી 15 થી 20 દિવસ એવા પાછળ ખેંચાય કે એ દિવસોની અંદર વરસાદનું એક ટીપું પણ જોવા ન મળે। તો એ પ્રમાણેનું જો ચોમાસું આ વર્ષે બેસશે તો ખેડૂતોને જે છે આશા રાખેલી છે, એમના પાક સારો ઉગે એ માટેની આશા રાખી હોય અથવા તો વાવણી માટેની જે આશા રાખી હોય એના ઉપર પણ પાણી ફરી શકે છે। હવે અત્યારે તમને જણાવી દઈએ તો મિત્રો, જ્યારે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય, એટલે કે ચોમાસું આગળ વધતું હોય પરંતુ એમાં બ્રેક લાગી જાય, ચોમાસા પછી યોગ્ય હવામાન ન મળે, જેના કારણે નિષ્ક્રિય થઈને જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ, આવી કન્ડિશન જ્યારે સર્જાય છે ત્યારે 8 થી લઈ અને 15 દિવસનો ગેપ પણ પડતો હોય છે। હવે આને જોઈને યોગ્ય હવામાન મળે તો જ રીતે કેરળમાં વહેલું ચોમાસું પ્રવેશ કર્યું હોય એ જ રીતના વહેલું ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું પ્રવેશ કરે તો એ સંભવ નથી। અત્યારે આગાહી કરવામાં આવી છે આજ રાત્રિની, તો આજ રાત્રિએ મિત્રો વરસાદનું જોર પણ ઘટી શકે એવી શક્યતાઓ આવનારા 15 દિવસ પછી જો કરવામાં આવે તો એ વરસાદીય સિસ્ટમ છે અત્યારથી સક્રિય થવી જોઈએ, પરંતુ અત્યારે તો એવી એક પણ સક્રિય સિસ્ટમ છે ગુજરાત રાજ્યમાં થતી જોવા નથી મળી। અત્યારે આગામી 24 કલાક માટે વરસાદની રાહ જોતેલા જે ખેડૂતો છે એમના માટે જણાવી દે તો વરસાદ આગામી 24 કલાકમાં કેવો પડવાનો છે, એ સાથે આગામી 3 કલાકમાં પણ 48 કલાક માટે ખૂબ જ ભારે રહેવાના છે। જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એની અસ્થિરતાના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પણ મોટું સંકટ આવશે। ગુજરાત ઉપર મોટું સંકટ આ જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે ખૂબ જ ભારે રહેવાના। બંગાળના અખાતમાં સર્જાયેલું લો પ્રેશર ગંભીર સ્થિતિ પેદા કરશે। હવે અત્યારે જે અપડેટ મળી રહી છે એમાં મિત્રો દેશમાં હાલ વાતાવરણનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય એવો લાગી રહ્યું છે। ચોમાસાનું પણ સમય પહેલાં જ આગમન થઈ ગયું છે એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હવે મિત્રો મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના ઘણા બધા ભાગોની અંદર ચોમાસું તો પહોંચી પણ ગયું છે। આ સાથે ચોમાસાનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પૂર્વાનુમાનની સાથે સાથે ગુજરાતમાં હવામાન વિભાગે દ્વારા જે આગાહી કરી દેવામાં આવી છે, આગાહી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાક અને 48 કલાક ભારેથી અતિ ભારે રહી શકે છે। કયા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ છે તો અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ રાજસ્થાન ઉપર પણ એક અસર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ કન્વર્ટ થતું હોય એવું જણાઈ રહ્યું છે। અત્યારે લો પ્રેશર સિસ્ટમ રાજસ્થાનમાં પણ બનતી જોવા મળી રહી છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ હોય એ સિસ્ટમના ભાગરૂપે આ જે છે એ વાતાવરણીય પલટવા જોવા મળી રહ્યો છે। આ સાથે પશ્ચિમી રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। હાલ એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા અને આ ખાસ કરીને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા કરી દેવામાં આવી છે। હવે વાત કરીએ તો કાલની, તો મિત્રો કાલે 30 તારીખના રોજ અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામ એવા વિસ્તારો અત્યારે એલર્ટ ઉપર છે કે ત્યાં વરસાદ પડી શકે છે। હવે હવામાન વિભાગ દ્વારા 1 જૂન સુધી એટલે કે 30 તારીખથી 1 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે। હવે આ આગાહી શા માટે કરવામાં આવી એ તમને જણાવી દઈએ તો આ તમામ દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે પવનની ગતિ છે લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી જે છે એ પવન દરિયાઈ જે વિસ્તાર છે ત્યાં ફૂંકાઈ રહ્યો છે। હવે આ વર્ષે ગુજરાતમાં 114% જેટલું વરસાદ ચોમાસું છે એ લાવી શકે છે।
અને વરસાદ પડવાની પણ શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 119% જેટલો વરસાદ વરસી શકે છે. કચ્છ લાગુ વિસ્તારની અંદર મિત્રો જોવા જઈએ તો નળિયા, ખાવડ, માંડવી, મુદ્રા તેમજ ભુજ લાગુ વિસ્તાર છે, ખાવડા છે, લખપત છે, ગાંધીધામ અને રાપર આ તમામ વિસ્તારોની અંદર ચોમાસાની ઋતુનો 119% જેટલો વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાતું શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં 29 મે સુધી જે વરસાદી સિસ્ટમ શરૂ હતી એ હવે આગામી 2 દિવસ માટે પણ શરૂ રહેશે. આ સાથે હવામાન વિભાગે તારીખ 29 પછી 30 અને 31 તારીખ વચ્ચે વાવાઝોડાની અને વીજળી સાથે વરસાદની યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીધામ, ગાંધીનગર, અરવલ્લી અને આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને આ પવનો મિત્રો લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ફૂંકાશે. દેશના પૂર્વ કિનારા પાસે બંગાળના અખાતમાં હવામાન ઓછો દબાવનું ક્ષેત્ર સર્જાતો જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં પણ પૂર્વ અનુમાન લગાવવામાં આવતું સાથે સાથે વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવા થતો પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે સિસ્ટમ ઉત્તરની તરફ આગળ વધશે અને તેનાથી આવનારા દિવસોમાં વધુ અન્ય રાજ્યોમાં વ્યાપક વરસાદ પડી શકે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 29 થી 30 મેના રોજ અતિ ભારે રહેવાનું છે. આ સાથે ગુજરાત રાજ્યનું પણ વાતાવરણ છે બદલાતું રહેવાનું છે. ફરી એક વખત આપણે મળીશું આવનારા સમયની અંદર કે મિત્રો હવામાન વિભાગ દ્વારા નવી શું આગાહી કરવામાં આવી એ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે કનેક્ટમાં રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.